દોસ્તો અત્યારે સવારમાં એક્સિડન્ટ થઈ ગયું છે ફૂલે ફૂલ. જો ટ્રાફિક આ છે નવાપરા ને બહુ જોરદાર એક્સિડન્ટ થયું છે. એમ્બ્યુલન્સ ઊભી છે, પોલીસવાળાની ગાડીઓ ઊભી છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગ્યા છે સવારના દોસ્તો 8 વાગી ગયા છે અને આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. અને આજે જાય છીએ આપણે દોસ્તો ગાડી લઈને ઓફિસે જવા માટે. આજે ઠંડી વધારે હતી અને થોડું કામ હતું, તો આજે આપણે સવારમાં ગાડી લઈને નીકળ્યા છીએ. દોસ્તો અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છે અને સીધા જાય છે લજાઈ, કારણ કે લજાઈ ચોકડીથી વીસીબી ચડાવવાનું છે, એક ટ્રાન્સફોર્મર મોકલવાનું છે કારખાને. એટલા માટે આપણે ડાયરેક્ટ જઈએ છીએ અત્યારે લજાઈ ચોકડી. અહીંયા આપણું ગોડાઉન છે, અહીંયાથી ડાયરેક્ટ આપણે ટ્રાન્સફોર્મર ડિસ્પેચ કરી દઈશું. અત્યારે સવારમાં એક્સિડન્ટ થઈ ગયું છે ફૂલે ફૂલ. જો ટ્રાફિક આ છે નવાપરા ને બહુ જોરદાર એક્સિડન્ટ થયું છે. એમ્બ્યુલન્સ ઊભી છે, પોલીસવાળાની ગાડીઓ ઊભી છે. તો ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ ને હવે જાય છીએ આપણે હાઈવે ઉપર વાંકાનેર મોરબી. આપણે જવાનું છે અહીંથી લેફ્ટ સાઈડ જડેશ્વરવાળા રસ્તે. ચાલો સર્વિસ રોડ ઉપર આપણે ચડી ગયા અહીં. આ છે જડેશ્વર જવાનો રસ્તો. જડેશ્વર દાદાના દર્શન કરવા હોય તો આ રસ્તેથી વળી જવાનું. તો આવી ગયા મચ્છુ નદીનો પુલ. તો દોસ્તો આ છે મચ્છુ નદી વાંકાનેરની. તો ગાઈસ આ છે રાતી દેવડીનો પુલ. જ્યાં પાછળ આપણે જોયું કે આ મચ્છુ નદી છે અને ઘણું બધું જે પાણી ભર્યું છે. ચોમાસું વયું ગયું છતાંય. તો ચાલો હવે આપણે નીકળીએ ઓફિસે જવા. તો આ છે રાતી દેવડી ગામ. રાતી દેવડી આપણે પહોંચી ગયા છીએ. તો આ જ છે અમારા વાંકાનેરનું નાનકડું હિલ સ્ટેશન. જોઈ લ્યો, બહુ સરસ મજાનું છે. પહાડ વચ્ચે રસ્તો, આ બાજુ પહાડ અને આ બાજુ તળાવ. લાગે ને હિલ સ્ટેશન જેવું. લજાઈ પહોંચી ગયા છીએ આપણે અને ટીસીએ ભરવાનું હતું એ ભરાવી દીધું છે આપણે. જોઈ લ્યો, ગાડીમાં ટીસી વીસીબી બે ચડાવી દીધું છે. આ છે અમારા વીસીબીનું ગોડાઉન છે. હવે સનાળા જવા માટે નીકળી અને વાદળછાયું વાતાવરણ છે. જો હમણાં 2-3 દિવસથી આવું વાતાવરણ થઈ જાય. મજા આવે, આમ ગરમી ન થાય. ઠંડુ વાતાવરણ એટલે તાપ ન લાગે, ગરમી ન લાગે, મજા આવે એમ. ચાલો ગાડી નીકળે. તો દોસ્તો ચાલો હવે છે ને, ચાલો આપણે લજાઈથી નીકળી ગયા અહીં. આ છે ફેરવું મશીન. વાયરમાં જે લગાવવામાં આવે કોડ, એનું નાનકડું પ્રિન્ટર મશીન.
ચાલુ થઈ ગયું પાવર વાયરિંગ. આ રહ્યા વાયર. લાલાભાઈ મારવા માંડ્યા હબોડી હબોડીને લગવું હો ભાઈ. લાલાભાઈના હાથ નવરા નથી તો એની મદદ કરે છે આપણા જયુભા બાપુ, જે માવો બનાવીને એને ખવડાવે છે. લાલાભાઈ કાંઈક ટેમ્પરેચર મીટરની પેટી ખોલે છે. એની પેટી ટેમ્પરેચર મીટરની જ છે. ગરમી થાય તો પંખો કરું. તો ચાલો અત્યારે બને છે નાની નાની પેનલું, જોઈ લ્યો. અને લાલાભાઈ મતે છે મોટા પેનલ. તો ચાલો દોસ્તો ઘરે જવા માટે નીકળી હવે. આજ થોડાક વહેલા, કારણ કે કાલે બાઇક સર્વિસમાં આપ્યું હતું, લેવા જવાનું છે, પછી થઈ જશે બંધ. દોસ્તો જડેશ્વર આગળ પહોંચી ગયા. જડેશ્વર દાદાના દર્શન કરી લઈ. અને આ છે જે જડેશ્વરનો મેળો ભરાય ગ્રાઉન્ડ. તો ગાઈઝ ઘરે જઈને સીધું જ બાઇક લેવા જવું જોશે. 6, 6:30, પોણા 7 થઈ ગયા છે. શોરૂમની સર્વિસમાં આપ્યું છે. ઘરે નહીં પહોંચી મોડું થઈ જશે. ત્યાંથી પાછું હાલીને જવાનું છે. 1-1.5 કિલોમીટર થાય શોરૂમ. કોઈ હશે નહીં, નહીંતર તો ગાડીમાં બેહાડતા જાય. હલો, અમારા ધવલભાઈ આવી ગયા છે. આમાં એવો 7 વાગે બંધ થઈ જશે. હું બાઇક વગરનો રહીશ સર્વિસમાં. તો ચાલો ગાઈસ, મોડું થતું હતું પણ આપણે ધવલભાઈ આપણને ભેગા થઈ ગયા. ટાઈમે પહોંચી જશું એવું લાગે. ચાલો શોરૂમે પહોંચી ગયા ભાઈ. ચાલો ફાઇનલી આપણું બાઇક આવી ગયું છે. બાઇક લઈને નીકળી ગયા ઘરે જવા માટે. આ છે રોયલના ગોલા, વાંકાનેરના પ્રખ્યાત. તો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.